હેલો વેલકમ ટુ માય ચેનલ। તો આજે આપણે ડંગેલું બનાવીશું। મેં તમને લાસ્ટ જ્યારે હાંડવો બનાવ્યો એ વિડીયોમાં કીધું હતું કે નેક્સ્ટ વિડીયોમાં આપણે ડંગેલું બનાવતા શીખીશું। તો અહીંયા જે આપણે હાંડવાનું બેટર તૈયાર કર્યું હતું એ જ બેટરથી આપણે ડંગેલું બનાવીશું। અહીંયા મેં લોખંડની લોઢી લઈ લીધી છે, એમાં 2 ચમચી જેટલું તેલ નાખ્યું છે અને હવે આમાં આપણે આ ખીરું પાથરીશું અને એને રાઉન્ડ કરી દઈશું। પણ આપણે આને બહુ જ પતલું નથી કરવાનું, આમાં થોડી થિકનેસ રાખવાની છે। એકદમ પતલું ઢોસા જેવું ડંગેલું નથી ઉતારવાનું, આપણે થોડું જાડું ડંગેલું ઉતારવાનું છે। અને આપણે એની ચારે બાજુ તેલ સ્પ્રેડ કર્યું છે અને હવે આપણે ચેક કરીએ છીએ તો હજુ એને થોડી થવામાં વાર છે। આ ડંગેલું એકદમ ધીમા તાપે કરવાનું છે અને આ ડંગેલું બનતા 5 થી 7 મિનિટ જ થાય છે, વધારે વાર નથી લાગતી અને આ ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે। અને જ્યારે તમને હાંડવો ખાવાનું મન થાય અને તમને વધારે તમે રાહ ના જોઈ શકતા હો તો તમે આ હાંડવાના બેટરના આ રીતે ડંગેલા પણ ઉતારી શકો છો, જે ફટાફટ થઈ જાય છે અને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે। તો હવે આપણે એને બીજી બાજુ પલટાઈશું। તો તમે જુઓ છો નીચેની સાઈડ એકદમ સરસ બ્રાઉન ટાઈપ આપણું ડંગેલું થઈ ગયું છે અને આપણે બીજી બાજુ એને પલટાઈ દીધું છે અને આપણે ઓઇલ પણ થોડું મૂકી દીધું છે અને હવે આપણું ડંગેલું નીચેથી બંને સાઈડથી એકદમ સરસ રીતે થઈ ગયું છે। તો આ ડંગેલું ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। એને તમે કેચઅપ જોડે, દહીં જોડે કે પછી ચટણી જોડે, લસણની ચટણી એ રીતે તમે ખાઈ શકો છો અને આ ગરમ ગરમ ખાવાની તો બહુ જ મજા આવે છે। તો તમે ટ્રાય કરજો આ રેસીપી અને કેવી લાગી એ મને કમેન્ટ સેક્શનમાં ખાસ કહેજો। અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ પર બન્યા રહો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।